ગુજરાતના ખેડૂતો પર આવી રહી છે બેહિસાબ આફત। માવઠા પહેલા ગુજરાત પર ધુમ્મસની ચાદર છવાઈ। રાજ્યમાં ઠંડી અને માવઠાનો ડબલ એટેક ચાલી રહ્યો છે। માવઠાની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દાહોદમાં માવઠું થયું। સિંગવડના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો। આ તરફ સાપુતારામાં ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ। સાપુતારા મિની કાશ્મીર બન્યું હોય તેવા નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। તો બનાસકાંઠા, મહીસાગર તેમજ પંચમહાલમાં પણ વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણથી વિઝિબિલિટી ઘટી હતી। વાદળછાયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં ઠંડીનું જોર છેલ્લા 3 દિવસથી ઘટ્યું છે। રાત્રિ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ કચ્છના નલિયામાં હજુ પણ ઠંડીનું જોર યથાવત છે। આ ઉપરાંત અરબ સાગર તરફથી આવતા ભેજવાળા પવનોને કારણે ગુજરાત ઉપર જાણે ધુમ્મસની ચાદર છવાઈ છે। બીજી તરફ અરબ સાગર તરફથી આવતા પવનો બંનેની દિશા વિરુદ્ધ હોવાથી વરસાદની સંભાવના પણ દર્શાવવામાં આવી છે। હવામાન વિભાગે ભર શિયાળે માવઠાની આગાહી કરી છે। હવામાન વિભાગના મતે 26 થી 28મી સુધી ગુજરાતના ઘણા ભાગોમાં થઈ શકે છે માવઠું। સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી માવઠું કહેર મચાવશે। હળવોથી મધ્યમ વરસાદ ખેતરોમાં ઊભા પાકની પથારી ફેરવશે। થંડરસ્ટોર્મ સાથે હળવો વરસાદ થઈ શકે। માવઠાની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે। इसमें मेनली जो डिस्ट्रिक्ट है, उत्तरीय जो डिस्ट्रिक्ट है गुजरात रीजन की एंड कच्छ में, एंड जो पूर्वीय जो एक्सट्रीम डिस्ट्रिक्ट्स है गुजरात राज्य की, और दक्षिणी जो राज्य नवसारी, वलसाड, डांग, दमन, दादरा नगर हवेली, इसमें ऐसा लाइट विथ थंडरस्टॉर्म एक्टिविटी होने का चांसेस है।